ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું પણ મજામાં છું. તમે મજામાં હશો મિત્રો? તો આપણે ચા પાણી ને બધું પતી ગયું છે. હવે આપણે રસોઈની તૈયારી કરીશું. દીવાબત્તી થઈ ગઈ છે, મંદિરમાં સેવા પૂજા માતાજીની થઈ ગઈ છે. હવે જો આપણે રસોઈમાં શું બનાવીએ છીએ, તમે આગળ બન્યા રહેજો મારી સાથે. આપણું કામકાજ પતી ગયું છે. હવે આપણે કરીશું રસોઈ. જો હું રસોઈમાં શું બનાવું છું અને તમને શું બતાવું છું, એકદમ દેશી રેસીપી જોવા મળશે આપણા બ્લોગમાં. તમે ટ્રાય કરજો. હું મારી રીતે બનાવીશ. કેવી રીતે બનાવું છું એ તમે જોતા રહેજો. જો આપણા મગ બાફી નાખ્યા છે, આપણે છૂટા મગ બનાવવાના છે. અહીંયા જો ભાત પણ આપણો રેડી છે. અહીંયા આપણે તેલ ગરમ કરી દઈશું. જો આપણે મગનો વઘાર પણ થઈ ગયો છે. અંદર રાઈ, જીરું, હિંગ તતડી જાય પછી મીઠો લીમડો, લીલા મરચાં, લસણ નાખી દીધું. પછી મગ, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું. આપણી સિમ્પલ રેસીપી, કોઈ જ ગરમ મસાલા નહીં વાપરવાના. જો આપણા મગ થઈ ગયા રેડી. હવે આપણે બનાવીશું મીઠી કઢી. જોતા રહેજો. જો આપણે આ બાજુ મીઠી કઢી મૂકી દીધી છે. એમાં છાશ, બેસન, પછી લીલા મરચાં, મીઠો લીમડો, ગોળ, મીઠું, ધાણા જીરું બધું નાખી દીધું છે. હવે આપણે ઉકાળી દઈશું, પછી એનો વઘાર કરશું. જો આપણી કઢી ઉકળી ગઈ છે. હવે આપણે એનો વઘાર કરી દઈશું. જો આપણે કઢીનો વઘાર મૂકી દીધો છે. આપણે ઘીનો વઘાર કરશું આમાં. તો જો તજ, લવિંગ, તાજિયા, પછી નાખશું સૂકું મરચું, પછી મેથી. હવે નાખી દઈશું રાઈ, જીરું અને આ હિંગ. ગેસ બંધ કરી દઈશું આપણે. આમાં ઘીનો વઘાર કરવાનો, બહુ જ સરસ ટેસ્ટ આવશે. જો આપણો વઘાર આવી ગયો છે સરસ. હવે આપણે આમાં એડ કરી દઈશું. સરસ ઢાંકી દેવાનું, એટલે સરસ રીતનો વઘાર બેસી જશે અંદર. જો હવે થોડી વાર આપણે એને ઉકાળશું પાછી, એટલે મસ્ત મિક્સ થઈ જશે. આ રીતે મારી રીતે ટ્રાય કરજો મિત્રો, જોજો કેવી બને છે. જો આજે આપણે બનાવીશું રીંગણ, ફુલાવર, તુવેર શાક. આ લસણ મરચાંની પેસ્ટ લીધી છે અને આ ટામેટાં છે. આપણે આ બાજુ તેલ મૂકી દીધું છે. જો આપણું તેલ આવી ગયું છે. અંદર નાખી દઈશું રાઈ, જીરું, નાખીશું હિંગ. હવે નાખી દઈશું આ તુવેરના દાણા, એટલે બધા તેલમાં મસ્ત ફૂટી જશે. આ રીતે ઢાંકી દેવાનું. જો તમે જોઈ શકો છો મિત્રો, આપણા દાણા બધા ફૂટી ગયા છે. હવે આપણે નાખી દઈશું આ જો લસણ મરચાંની પેસ્ટ છે ને ટામેટાં. અને આમાં ખાલી નાખવાનું છે ખાલી શાકમાં હળદર અને મીઠું જ. એ 70% શાક ચડી જશે ને પછી આપણે મરચું અને ધાણા જીરું નાખીશું. જો આપણે નાખી દઈશું. આ
આ શાકમાં આપણે પાણી નથી નાખવાનું, આ રીતે તેલમાં જ ચડવા દેવાનું છે. એટલે તેલ થોડું સરખું લેવાનું, આમાં ઓછું નહીં લેવાનું, કેમ કે આપણે પાણી થોડું બી નાખવાનું નથી. હવે આપણે ઢાંકીને ચડવા દઈશું. ચડી જાય પછી આપણે મરચું અને ધાણા જીરું એડ કરી દઈશું. પછી હું તમને બતાવી દઉં. તો આપણું શાક પાકી ગયું છે. આપણે અંદર મરચું ધાણા જીરું નાખી દીધું છે મિત્રો. તમે પણ આ રીતે બનાવજો, મજા આવશે જમવાની. દેશી શાક મસ્ત એકલા તેલમાં ચડવા દેવાનું, પાણી નહીં નાખવાનું અંદર. હવે આપણે આને 5 મિનિટ માટે કૂક થવા દઈશું. જો આ બાજુ આપણી રોટલી પણ રેડી થાય છે.